નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી। ભારત સરકાર દ્વારા સ્ત્રીઓ માટે ઘણી બધી સુવિધાઓ લાવવામાં આવી છે। સ્ત્રીઓ સશક્ત બને, સ્વરોજગાર બને, આત્મનિર્ભર બને એના માટેની ઘણી બધી સુવિધાઓ લાવવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આજે કાયદાની વ્યવસ્થાની વાત કરતા હોઈએ તો આજે જે રીતે એક સમય હતો કે સ્ત્રી અબળા હતી, એ સમયે એના ઉપર ઘણા બધા પ્રકારના અત્યાચારો થતા, એ સમયે એ કાયદો જ્યારે લાવવામાં આવ્યો તો એ કાયદાનો આજે ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે કાયદો ફક્ત સ્ત્રીઓના સમર્થનમાં હોય એવો વર્તાઈ રહ્યો છે। એના ઘણી બધી જગ્યાએ એવા કેસો પણ છે કે જેનો પૂરતો કોઈ ઇન્વેસ્ટિગેશન નથી થતો અને પુરુષને દોષિત ગણી અને એના ઉપર કાયદો ચલાવવામાં આવે છે, એને જેલ હવાલે કરવામાં આવતો હોય છે। આવી એક ઘટના બની છે। ભરત નાનજી રાવરિયા નામના પાટીદાર સમાજના એક નવયુવાન, 38 વર્ષના નવયુવાને આત્મહત્યા કરી છે અને એનું કારણ બતાવ્યું છે તેની પત્ની દ્વારા તેને પ્રતાડિત કરવામાં આવતો હતો, તેને મારવામાં આવતો હતો અને સામાજિક લેવલે એ ભાઈએ ઘણી બધી કોશિશ કરી કે પાટીદાર સમાજ એને મદદરૂપ થાય, પરંતુ સમાજે પણ ઘણી પ્રયત્નો કર્યા પછી પણ સ્ત્રીએ કાયદાનો દુરુપયોગ કરી અને પતિને ઘણી બધી રીતે હેરાન કરતા ના છૂટકે પતિએ આત્મહત્યા કરવી પડી। તો આવી ઘણી બધી ઘટનાઓ આજે ભારતની અંદર બની રહી છે કે જેની અંદર સ્ત્રીઓ દ્વારા પતિ ઉપર અત્યાચાર થાય છે અને પતિ આત્મહત્યા કરવી પડતી હોય છે। આવો જ એક બનાવ ટૂંક સમય પહેલાં પણ બનેલો, જેની અંદર પણ પતિ દ્વારા આવી જ રીતે પરેશાન કરવામાં આવતા, પત્ની દ્વારા પરેશાન કરવામાં આવતા પતિએ આત્મહત્યા કરેલી। તો આવી જ રીતે ઘણી બધી રીતે આ જે કાયદો છે એની અંદર ક્યાંક ને ક્યાંક કદાચ સુધાર કરવાનો હવે સમય આવી રહ્યો છે। તો આ નવયુવાનને સાથે જે અન્યાય થયો છે એ પાટીદાર સમાજ અને ભારતીય જે બંધારણ છે એના જે ન્યાયિક જે ચુકાદાઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક એને ન્યાય મળે એવી બધી આપણે એમના માટે તેની પ્રાર્થના કરીએ। હું ભરત નાનજી રાવરિયા આત્મહત્યા કરવા જઈ રહ્યો છું। મારી વાઈફ મને બહુ પરેશાન કરે છે, બહુ મારે છે, બહુ ટાઈમ થઈ ગયો। હવે હું એના અત્યાચાર સહન કરી શકું તેમ નથી। એ મને બ્લેકમેલ કરે છે, મારી હર પ્રોપર્ટી પાછળ તેની નજર છે કે આને હું આ મરી જાય તો મને પૂરી પ્રોપર્ટી મળી જાય। મને એણે મારી નાખવાની પૂરી કોશિશ કરી પણ હું છટકી ગયો। એણે મને બહુ મારે છે, કાનૂન એને સજા આપે। આજે હર કાનૂન લેડીઝના છે, જેન્ટ્સના નહીં। મેં સામાજિક રીતે ટ્રાય કરીને જોયું કે ન જામે તો છૂટું કરીને, છોકરો મારો નથી। એ બીજી વાર પહેલાં એના એકવાર લગ્ન થયેલ હતા,